હાલો હાલો સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. એક શબ્દ સદગુરુદેવનો અનંત પડ્યા છે સાર, કથે મુનિ જન પંડિતા વેદન પામે પાર. વેદ કહે નેતિ નેતિ, ગીતા કહે જબાની મેં, पुराण कुरान यू सब कहत है, वो बाता सब सानी है. शब्द मारा मरी गया, शब्द छोड्या राज, शब्द विसारी सालिया सुधर गया काज. गुरुजीए वसन बाण मारिया रे, गुरुजीए वसन बाण मारिया रे, से रुदिया निमाय मारवाला, वाग्या से रुदिया निमाय मारवाला, गुरुजीए वसन बाण मारिया रे. यो पियालो गुरुए प्रेम थी रे, आयो प्यालो गुरुए प्रेम थी रे. आयवाय मीना योडकार मारवाला, आयवाय मीना योडकार मारवाला, गुरुजीए वसन बाण मारिया रे. અંતરના પડદા ગુરુએ ખોલિયા રે,
અંતરના પડદા ગુરુએ ખોલિયા રે. પ્રગટિયા નંદની લહેર મારવાલા, પ્રગટિયા નંદની લહેર મારવાલા. ગુરુજીએ વસન બાણ માર્યા રે. ત્રિકુટીના તાળા ગુરુએ ખોલિયા રે. ત્રિકુટીના તાળા ગુરુએ ખોલિયા રે. સ્વયં થયો પ્રકાશ મારવાલા, સ્વયં થયો પ્રકાશ મારવાલા. ગુરુજીએ વસન બાણ માર્યા રે. અખંડ સમાધિ લાગી દેહ મારે. અખંડ સમાધિ લાગી દેહ મારે. સડી સે આઠે પોર મારવાલા, સડી સે આઠે પોર મારવાલા. ગુરુજીએ વસન બાણ માર્યા રે. માનસ સરોવર સલીવડ્યા રે. માનસ સરોવર સલીવડ્યા રે. મોતીડા નીકળ્યા પાર મારવાલા, મોતીડા નીકળ્યા પાર મારવાલા. ગુરુજીએ વસન બાણ માર્યા રે. હંસા મોતી સણવા સાલિયા રે. હંસા મોતી સણવા સાલિયા રે. બગલા યુડી યુડી જાય મારવાલા, બગલા યુડી યુડી જાય મારવાલા. ગુરુજીએ વસન બાણ માર્યા રે. કબીર સાહેબની વિનતી જી રે.
સાહેબની વિનતી ધીરે. આવાગમન મટી જાય મારા વાલા. આવાગમન મટી જાય મારા વાલા. ગુરુજીએ વસન બાણ માર્યા રે. વાગ્યા છે રુદિયાની માય મારા વાલા. ગુરુજીએ વસન બાણ માર્યા રે. ગુરુજીએ વસન બાણ માર્યા, વાગ્યા છે રુદિયાની માય મારા વાલા. ગુરુ તો બાણ મારે પણ વાગે અને ખમે એવા વિરલા કોક ને. કોઈ મહાપુરુષોએ વચન બાણ કીધા, કોઈ શબ્દ બાણ કીધા. અને ધોળાની અંદર ધના બાપા થયા તો ભજનવાણીની અંદર ને રામ બાણ કીધા. રામ બાણ વાગ્યા હોય જાણે, ઓલા મૂર્ખા શું જાણે. ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઓલા સુખદેવજીને ગર્ભની અંદર વાગ્યા. રામ બાણ વાગ્યા હોય જાણે, ઓલિયા મૂર્ખ્યા શું જાણે. શ્રીમદ ભાગવત એમ કહેશે કે સુખદેવજી મહારાજ ગર્ભની અંદર હતા, ક્યાં પોતાને જ્ઞાન થઈ ગયું. રામબાણ એટલે કે રામબાણ એને વાગ્યું કહેવાય કે ગર્ભની અંદર જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. જગત છે મિથ્યા છે, બ્રહ્મ છે સત્ય છે. માતાના ઉદરની અંદર જ્ઞાન થયું. કથા એમ કહે છે કે સુખદેવજી મહારાજનો જન્મ થયો, ત્યાંથી દોડવા માંડ્યા. પોતાના પિતાએ કીધું, બેટા જગત મિથ્યા બ્રહ્મ સત્ય, જગત મિથ્યા બ્રહ્મ સત્ય, જગત મિથ્યા બ્રહ્મ સત્ય. પોતાના પિતાએ પડકાર માર્યો, બેટા ભાગે છો ક્યાં? પણ આને જ્ઞાન થઈ ગયું, પિતા પાછળ દોડે. પણ સુખદેવજી મહારાજ પકડાતા નથી ને પિતાએ પડકાર કર્યો, બેટા એની ઉપર ગુરુની જરૂર છે. ગુરુ કરવા હોય તો જનક રાજાને કરીએ. પણ વેદની મહાઘોષણા છે, જગત મિથ્યા બ્રહ્મ સત્ય. મિથ્યા જગતમાં મંદડું મોયું, વિપરીત માર્ગે આવિષ્ય ખોયું, મૂર્ખા પાછું ફરી ન જોયું. એસે મોટી ભૂલ એ મનવા તું લઈ લે લાવ મૂલ. જગત સાવ મિથ્યા છે, છતાંય આપણને સત્ય લાગે છે. જેવી રીતે ખરેખર આપણે દેહ નથી, દેહની અંદર રહેવા વાળા આત્મા છે, એવી છતાંય આપણને એમ લાગે ને દેહી હું છું. ખરેખર દેહ આપણે નથી. ખરેખર તું પોતે આત્મા છો, છતાંય આપણને મનાઈ ગયું કે હું પોતે દેહ છું. એમ ખરેખર જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. ગુરુજી વસન બાણ માર્યા, વાગ્યા છે રુદિયાની માય મને સદગુરુએ વચન બાણ માર્યા. જેને જેને સદગુરુના વચન બાણ માગ્યા, હૃદયની અંદર વાગ્યા. અને હૃદયની અંદર જેને ગુરુના બાણ વાગ્યા એ જાગ્યા છે. પાયા પિયાલા ગુરુએ પ્રેમથી આવ્યા, મીના ઓટકાર મારા વાલા. ગુરુજી વસન બાણ મારા સદગુરુ મહારાજે આપણને પ્યાલો પાયો તો પ્રેમથી પાયો. અને પ્રેમથી પાય એના ઉગાવા થાય ને ભાઈ, પ્રેમથી પાય એના ઉગાવા થાય. ગુરુ અને શિષ્યનો જગતની અંદર પવિત્રમાં પવિત્ર સંબંધ હોય, ગુરુ અને શિષ્યનો. તો સદગુરુએ આપણને વચન આપ્યું, એનું પાન કરાવ્યું પ્રેમથી. અને હાચો ગુરુનો બાળક હોય તો સદગુરુને શરણની અંદર પ્રેમથી જાઓ. કે પ્રેમ ધરીને આવે શરણમાં, સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા. શું કરે ગુરુની સેવા કરવી તો પ્રેમથી, ગુરુનો સત્સંગ સાંભળવો પ્રેમથી, ગુરુનું ભજન કરવું તો પ્રેમથી.
અને પ્રેમથી કરવી તો એના ઉગાવ થાય. અને જગતની અંદર ગમે કાર્ય કરો તો પ્રેમથી થાય તો એનો ઉગાવ થાય. પણ એ ભાઈ પ્રેમ જ તે ફૂંકાઈને હાલ વળી ગયો છે. નવા નવા વ્યવહાર થાય તે કેટલો પ્રેમ હોય. નવા વ્યવહાર થાય કેટલો પ્રેમ હોય. આમ જાણે મળે એટલે આપણને એમ થાય હમણાં ભેટી પડશે. સાંડલા હોય, લગ્ન હોય, આમ લાઈનની અંદર ઉભા રહે. પછી બધું પૂરું થાય ને પછી વ્યવહાર ગોતે હાથ નો આવે. પછી મળે તો આગે પછી આગેથી મળે તો મડાઈ જાય ને તો કરંટ. તો પ્રેમ ધરીને કોઈ આવે શરણમાં, સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા. શું કરે? ગુરુના શરણની અંદર જાવું તો પ્રેમથી દાવું. અને પ્રેમ ધરી અને જો કોઈ સદગુરુના શરણની અંદર જાય તો એના ઉગાવા થાય છે. ગુરુજી પાયા પ્યાલા પ્રેમથી, સદગુરુએ પ્રેમથી પ્યાલો પાયો તો એ જીવ 84ના ચક્રમાંથી છૂટી ગયો. કે પ્રેમના પ્યાલા ગુરુજી પાયો, છૂટી ગયો 84 ભમરા, ભલે આવ્યો છો તું પ્રેમ નામનો. પ્યાસી સદગુરુના ઘરની કરો વાતો, ઉન્મુન થઈને આરાધી, જળહળ જળહર જોત જલથે, જાગી તો લેર લાગી. હે ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો. પ્યાસ અને મનુષ્ય જીવનની અંદર જોઈ તો પ્રેમ જોઈને ભાઈ આપણા મનને શું જોઈશ? બધાને પ્રેમ જોઈશે. પ્રેમ પણ કોઈ જગ્યાએથી મળતો નથી. એક સંસારનો પ્રેમ છે, એક પરમાત્માનો પ્રેમ છે. સંતો મહાપુરુષોએ પરમાત્માને પ્રેમ કર્યો છે. અને જે પરમાત્માને પ્રેમ કરી શકે છે આખા વિશ્વને પ્રેમ કરી શકે છે. વિશ્વને પ્રેમ કરીએ કે સંસારનો પ્રેમ છે ઘરનાને પ્રેમ કરી શકતા નથી. એવું છે ને ભાઈ? તારે ઘરના સભ્યની અંદર પ્રેમ રહ્યો નથી. ઘરના સભ્યની અંદર બાપ દીકરાને પ્રેમ ન હોય, મા દીકરીને પ્રેમ ન હોય, બે માણસને પ્રેમ ન હોય. પણ સંતો મહાપુરુષોના જીવન જોવો, જેણે ઈશ્વરને પ્રેમ કર્યો તો આખા વિશ્વને પ્રેમ કરી શકે. અનેકતાની અંદર એકતા સાંધીએ કે ઉસ નીચના ભેદ કાઢો તો નોરીજન નજરે આવે. 18 વરણ એક જ પ્યાલે અમી રસની મોજું ઈ માણે. કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. મહાપુરુષોના હૃદયની અંદર બધાય પ્રત્યે એક સરખો પ્રેમ છે. પણ એ ખરું કે માતાના હૃદયની અંદર નાનું બાળક હોય તો બાળકની અંદર એક સરખો પ્રેમ હોય, પણ જે પસાવીએ કે આપે. સાવ નાનું બાળક હોય દૂધ પવાય, સાસ નો પવાય. એમ સદગુરુના હૃદયની અંદર બધાય પ્રત્યે એક સરખો પ્રેમ છે, પણ હાવ નાનું બાળક હોય ને દૂધ પવાય ભાઈ, સાસ પસે નહીં. એટલે પ્રેમના પ્યાલા મારા ગુરુજી પાયો, છૂટી ગયો 84 ભમરા, ભલે આવ્યો છો તું પ્રેમ નામનો. પ્યાસી સદગુરુના ઘરની કરો વાતો, ઉન્મુન થઈને આરાધી, જળહળ જળહળ જોત જલથે, જાગી તો લેર લાગી. ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો. પ્યાસી સદગુરુને મળવું તો પ્રેમથી, એના ઘરની વાતો કરવી તો પ્રેમથી. ગુરુના ઘરની વાતો શું છે? ગુરુના ઘરની વાતો કરી હોય તો ઉન્મુન બની જવું પડે. ગુરુના ઉન્મુની મુદ્રા છે, ધ્યાન લગાવો, સુજે ઘર તો મુક્તિ પાવો. ઉન્મુની મુદ્રા એટલે હોઠ કંઠ હલે ને એ ગુરુના ઘરની વાતો કરી શકે. ઉન્મુન થઈને આરાધી, હે સદગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું, હું તમારું સ્મરણ કરું છું. ગુરુ મહારાજ કે તું મારું ભજન કરતો તું પોતે રામ છો, તું મારું ભજન કરતો તું પોતે કૃષ્ણ છો, તું મારું ભજન કરતો આત્મા છો, તું ભજન કરતો બ્રહ્મ છો. એ ગુરુના ઘરની વાતો છે.
પણ ઉન્મૂન થઈને આરાધી જળહળ જળહળ જોત જલથે જાગી તો લેર લાગી ગુરુના ઘરની વાતો કરો ને અખંડ જ્યોત જલી રહીશ. કેવી જ્યોત જલી રહેશે જ્ઞાન. પણ જાગી તો લેર લાગી એ બમરા ભલે એવો શું તું પ્રેમ નામનો. પ્યાસી જ્યોતની અંદર જે કોઈ જીવાત્મા જાગી ગયો તો લેર આવે. અને હાચો આનંદ જ્ઞાનની અંદર છે. જ્ઞાન જો મનુષ્યના હૃદયની અંદર પ્રગટ થાય તો ખરેખર દુઃખ જેવું કાંઈ નથી. પણ મનુષ્ય અજ્ઞાનને હોતે રહે અને જીવનની અંદર ઘણું બધું દુઃખ છે એમ પોતે માની લેશે. ખરેખર દુઃખ જેવું કાંઈ નથી, પણ જ્ઞાનરૂપી સુખની આને ખબર નથી. પ્રેમના પ્યાલા મારા ગુરુજી પાયા એવા અમીના ઓટકાર ગુરુજીએ વસન બાણ માર્યા. સદગુરુએ પ્રેમથી પ્યાલા પાયા ને હૃદયની અંદર અમીના ઓટકાર તો અમૃત જગતની અંદર હોય તો આત્મશીષ પોતે અમર છે, ઈશ પોતે અમૃત છે, અથવા સંતો મહાપુરુષોએ સત્સંગ પણ અમૃત કીધું છે. આ કળયુગની અંદર અમૃત હોય તો સત્સંગ છે. સત્સંગ રસ ગમ પારા પીવે કોઈ પીવનાર તન મનની શુદ્ધિ જ્યારે ભૂલાશે મળશે અરસ પરસ એક તાર આ રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ જોગી ક્યાંક જાણે ઓલી વ્રજની ગોપી એમ ભણે નરસિંહો જોગી. આ કળયુગની અંદર અમૃત હોય તો સત્સંગ છે, એક અમૃત છે. કહે કબીર સુનો વહી સાધુ આમાં અજર અમરે ધાણે એ ઘેરે જો કોઈ પહોંચી જાય વર્ષે સ્વાતિના બિંદુ. કબીર સાહેબ મહાત્મા કે તમારા હૃદયની અંદર અમૃતની કોઈ ભરીશ એમાંથી જો એક ટીપુય પોતે પી જાય તો અમર બની જાય. એક ટીપુય પોતે પી જાય તોય અમર બની જાય. અવડો મોટો અમૃતનો મહિમા પણ તમારા હૃદયની અંદર અમૃતની કઈ ભરીશ. પિયા પિયાલા પ્રેમથી આવ્યા અમીના ઓટકાર ગુરુજીએ વસન બાણ મહારાજ અને સદગુરુએ પ્રેમથી પ્યાલા પાયા તો અમીના ઓટકાર આવ્યા. એના હૃદયની અંદર અખંડ અમૃત વરસતું હોય. જેના હૃદયની અંદર પ્રેમ હોય, શ્રદ્ધા હોય, દયા હોય, ગમે એવો લોકો અપમાન કરે પણ છતાં એના હૃદયની અંદર કાયમને માટે આશીર્વાદ નીકળતા હોય. મહાત્મા સવારના પહોરની અંદર કાયમને માટે ગંગાજીની અંદર સ્નાન કરવા જાય, પણ એક બજારની અંદર એક માણસ રહેતો હતો. ખબર નહીં કેમ એને ઘર્ષણ થઈ ગયું, પણ સાધુ કાયમને માટે સ્નાન કરવા જાય એટલે માણસ સાધુ નીકળે એટલે કાયમને માટે ગાળું બોલે. રોજ સાધુને ગાળું આપે, રોજ સાધુને ગાળું આપે, રોજ સાધુને ગાળું આપે. પણ આના હૃદયની અંદર કાયમને માટે અમૃત નીકળે. તારું સારું થાય, તારું કલ્યાણ થાય, ભગવાન તને સદબુદ્ધિ આપે, સારા વિચાર આપે. અમૃત જ ભર્યું હોય એટલે અમૃત જ નીકળે ને ભાઈ. જે ગુણીમાં જે વસ્તુ ભરી હોય નીકળે. ઘઉંની ગુણીમાં ઘઉં ભર્યા હોય ઘઉં જ નીકળે ભાઈ. જુવારની ગુણીની અંદર જુવાર ભરી હોય તો જુવાર નીકળે. તલની ગુણીની અંદર તલ ભર્યા હોય તો તલ. ગુણની અંદર જે ભર્યું હોય નીકળે. મહાપુરુષોના હૃદયની અંદર કાયમને માટે અમૃત નીકળે. રોજનો ક્રમ થઈ ગયો. સવારના પોરની અંદર સાધુને જાવ નાને ગાળું દે, સાધુના આશીર્વાદ દેવા. હવે એક માણસ કાયમને માટે દ્રશ્ય જોતો હતો. સવારના પોરની અંદર સાધુ નીકળ્યા, પગની અંદર પડી ગયો. બાપજી, સવારના પોરની અંદર તમને આ માણસ કાયમને માટે ગાળું આપે, છતાંય તમે આશીર્વાદ આપો. યા ભાઈ, જેના હૃદયની અંદર જેની પાસે જે વસ્તુ હોય આપે. કે બકાલાની લારીએ જાવ ત્યાં બકાલું મળે, હીરા મળે. હીરાની પેટીએ જાવ તો આપણને હીરા મળે. એમ જેની પાસે જે વસ્તુ હોય મળે. ખેડૂત પાસે જાવ તો ખેતરની અંદર જે વાયુ હોય એ મળે. બાપજી કે એની પાસે ગાળું છે તે ગાળું દેશે, ને મારી પાસે અમૃત છે તો અમૃત આપો.
મહાપુરુષોના હૃદયની અંદર કાયમને માટે અમૃતનો જારો જરે છે. કોઈ જાગો ઉઠો દેહ પ્રાપ્તિ સુધી મંડાયા રહો. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, મળ્યો મનુષ્ય અવતાર અંતે અલોપ મેં. જાવે આવ્યો પણ જાણ્યો નહીં, મનુષ્ય દેહનો મર્મ છે લોટને કારણે કોટી બાંધ્યા. કર્મ મનુષ્ય દેહ શા માટે મળ્યો એ મનુષ્ય જાણતો નથી, જાણે પેટની ડબરી ભરવા માટે કર્મના ઢગલા કરે છે. પ્યાલા ગુરુએ પ્રેમથી આવ્યા અમીના ઓટકાર. ગુરુજીએ વસન બાણ મારા સદગુરુએ આપણને પ્રેમથી પ્યાલો પાયો, તો એનો ઉગાવો થાવો જ જોઈએ. થાવો જ જોઈએ. આપણા હૃદયની અંદર અમૃત નીકળવું જોઈએ, આપણા જીવનમાંથી ભજન નીકળવા જોઈએ, આપણા મુખમાંથી સત્સંગ નીકળવો જોઈએ. ગમે ના બેઠા હોય ગુરુના બાળકને કુટલી ન કરાય, કુટલી નો કરાવવા. એ માટે મનુષ્ય દેહ આપણને મળ્યો. મહાપુરુષો તો ન્યા સુધી ગાય છે, રતન પદારથ દેહ તારો મત ગુમાવીશ, કર તેરી મેરી સંસમાગમ સાર ગ્રહી લે. ગ્રહી લે વિવેક વિચાર, ગુરુજીના વસન થકી બેડો પાર, ગુરુજીના વસન થકી બહુ. રત્ન પદાર્થ મનુષ્ય દેહ છે, રત્ન પદાર્થ છે, ભલે સિત્રે વિટેલું પણ રતન છે. હાચું રતન હાચું, ભલે ને સિત્રે વિટેલું હોય પણ રતન હાચું. એ મનુષ્ય દેહ રતન પદાર્થ દેહ તારો મત ગુમાવીશ, કર તેરી મેરી, કે તેરી મેરીની અંદર જિંદગી ગુમાવવાની નથી. અને દર વર્ષે એ માટે જ બેહતું વરહ આવે છે કે તેરી મેરે મૂકવા હાટું. પણ એક દી માઇન્ડ રામ રામ મળે, પાછી ગાડી મૂળ પાટે વૈયા, ફલાણો આવો ને ઢીકડો આવો ને તમને ન ખબર હોય, એમ જાણતા હોય, અમને નો ખ્યાલ હોય. તો જીવનની અંદર ગુણ ગ્રહણ બનવો, જેવી રીતે મધમાખી છે ગુણ ગ્રહણ કરી અને મધપૂડો બનાવે છે, એમ ગુરુના બાળકને ગુણ ગ્રહણ વ્રતિ બનાવી. જેવી રીતે મોટા મોલ હોય તો અંદર બધી વસ્તુ મળે, પણ મોલની અંદર આપણે જાવી તો જે વસ્તુ આપણે કામની હોય એ વસ્તુ લેવી. કે ભાઈ આપણે કઈ કામની વસ્તુ છે, મોલની અંદર ખરીદી કરવા જાય એટલે બધાને અનુભવ છે કે મોંઘી વસ્તુ રિટર્ન કરવી. આપણે પેલા લઈ લેવી બધું, કે અમુક વસ્તુ એમ લાગે કે આ વસ્તુ મોંઘી છે, આ ન લેવાય. તો મોલની અંદર બધી વસ્તુ મળે છે, પણ કામની થાય એ વસ્તુ લેવી છે. એમ જગતની અંદર બધી વસ્તુ છે, પણ ગુરુના બાળકને ગુણ ગ્રહણ કરાય, બધાની અંદરથી ગુણ બંધાય. કોઈના કોઈ દી અવગુણ ન ગવાય, કોઈના અવગુણ ઉઘાડા ન કરાય. હાસો માણા એને કહેવાય, અવગુણ હોય એ પણ ઢાંકી દે. વાગ્યા છે રુદિયાની માય, ગુરુજી અંબર પ્યાલા પાયા, આવ્યા અમીના ઓટકાર. વાગ્યા છે રુદિયાની માય, ગુરુજી વસન બાણ માર્યા. ગુરુનું આપણને બાણ વાગે તો જીવનની અંદર ફેરફાર થવો જોઈએ. એટલે માણા એક આપણને જો ગાળ દે ને આપણને ક્રોધ આપણા જીવનની અંદર ફેરફાર થાય, તો ગુરુનું બાણ વાગે તો ફેરફાર થવો જોઈએ. ગાળ દેતા પારો ડિગ્રી ન સડી જાય, અને મોજ આવે બે ઈંટી દેવી. તો એક ગાળ બોલે તો જીવનની અંદર તરત ફેરફાર થાય. એમ ગુરુના બાણ વાગવાથી જીવનની અંદર પરિવર્તન થવું જોઈએ. અંતરના પડદા ગુરુએ ખોલ્યા, આવી આનંદની લહેર મારા વાલા સદગુરુએ અંતરના પડદા ખોલ્યા. હૃદયની અંદર અંતર પડશે, અથવા મારાથી ઈશ્વર છે આઘો છે, ઈશ્વર આરે આપણે અંતરાય રાખ્યું, એ જ અંતર પડશે. મારાથી ઈશ્વર જુદો છે, મારાથી ભગવાન દૂર છે, એ જ અંતરપટ આપણને પડી ગયું. જ્યાં સુધી અંતરપટ ન તૂટે ત્યાં સુધી આપણને સાચો આનંદ આવતો.
અંતરના પડદા ગુરુએ ખોલ્યા, અંતર પટ જ્યાં સુધી ખોલે નહીં. મૂકી દે આટી થઈ જા માટી, ખેલ ખેલી લે ખેલાડી, સદગુરુ સાહેબને વરી લે ઉનકી સાથે કરી લે વ્યવહારું. જ્યાં લગી અંતર ભાંગ્યા વિના ઉભરો નો આવે, નો થાય સાસે સાથી વાત. આટી છૂટે જ્યારે અંતર તણી તે પ્રભુજી દેખાય આપો. આપ જ્યાં સુધી આપણું અંતર ન તૂટે ક્યાં સુધી સાસી વાત ન થાય. અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. આપણાથી પરમાત્મા જુદા છે એવો ભાવ છે ક્યાં સુધી આપણા હૃદયની અંદર હાચો ઉભરો હાચો પ્રેમ આવતો નથી. અને વાત એ હાસી, જો આપણા પાકીટની અંદર આપણી પાસે પૈસા હોય કેટલો આનંદ આવે, મજો આવે કે નહીં. અને આખું પાકીટ ભર્યું હોય તો પાકીટની અંદર પૈસા નાખવાથી જો પાકીટ ફૂલી જતું માણસ ફૂલે કે ન ફૂલે. અમુક તો ફૂલીને ફૂલીને દડાઈ જેવા ફૂટે એટલી જ વાર છે ભાઈ. ફૂલે છે, ફૂટે છે, સડે છે, પડે છે, ખીલે છે, કરમાય છે. કુદરતના સિદ્ધાંતો કોઈ દી બદલતા નથી. ઉગે છે, હસ્ત થાય છે. ઉગે છે, અસ્ત થાય છે. એટલે અભિમાન મૂકી અવસર આવો ફરી નહીં આવે. અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતારશે આવ હાચું સમજાવે. ફૂલણસી મત ફૂલ એ મનવા તું લઈ લે લાવ મૂળ. જીવનની અંદર ગમે એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય તો કોઈ દી ફૂલાવું નહીં. ભગવાનની કૃપા માનવી, જે કાંઈ વસ્તુ મળે તો એનો સદુપયોગ કરતા શીખવો. પણ સદુપયોગ કરતા ન આવડે એટલે માણસ ફૂલાઈને દડો થઈ જાય. અને આપણને પૈસા મળે એટલે એમ થાય હોટલમાં જમવા હાટું જ આપણને ભગવાન દે. ઘણાને એમ છે ફરવા હાટું જ આપે છે. લક્ષ્મી મળી છે લક્ષ્ય લઈને વહી કરો વિચારી, મોક્ષપદ લક્ષ્મીને માટે લ્યો સારો. સુધારી જે કાંઈ આપણને મળ્યું છે એમાંથી લક્ષ્ય લઈ હારો વિચાર કરી અને વ્યવસ્થિત વ્યય કરો તો એ જ લક્ષ્મી છે આપણને મોક્ષ કિનારા સુધી પહોંચાડનાર છે. પણ એનો ઉપયોગ ન કરતા આવડે તો એ જ લક્ષ્મી આપણને 84ની અંદર ફેંકી દેનાર છે. ઉપયોગ કરતા આવડે એના ઘરની અંદર કાયમને માટે લક્ષ્મી હોય. એમ થાય વાણિયાના ઘરમાં કેમ લક્ષ્મી ખૂટતી નહીં હોય, પણ એને સદુપયોગ કરતા આવડે છે. વાણિયાના જે બાળકો છે નાનપણથી ગુરુ ધારણ કરે છે અને ગુરુની આજ્ઞાની અંદર બધા વર્તન કરે છે. એક એક પૈસાનો સદુપયોગ કરે છે. અને એનો જો સદુપયોગ કરતા આવડે તો લક્ષ્મીને સદુપયોગ ન કરતા આવડે તો માયા ને માયા બની ઘરની અંદર કોઈ દી સુખ આવે. માયા કાળી નાંગણી પોતે પોતાના ખાય, એમાંથી જે ઉગરે એ મહામણીધર થાય. માયા કાળી નાંગણી છે એમ કહેવાય છે. નાંગણ છે પોતે કુંડલો ભરી ઈંડા મૂકે ને એમાંથી જે કુંડાળા બહાર જાય એ હાચો મણીધર થાય. પણ એ પોતાના બચ્ચાને ખાય છે. માયા એવી છે. તો અંતરના પડદા ગુરુએ ખોલ્યા. અંતરના પડદા ખોલવા માટે સદગુરુની જરૂર છે. ગુરુ જ્યાં સુધી ન મળે ક્યાં સુધી અંતરપટ ખોલતો. અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે, ન થાય હાચે હાસી વાત. તો આવડો અંતરપટ પડી ગયું છે. મારાથી પરમાત્મા જુદા છે. એ અંતર જ્યાં સુધી ન ભાંગે ત્યાં સુધી આપણા હૃદયની અંદર હાચો ઉભરો આવતો નથી. આપણી પાસે જો પૈસા હોય તો ઘણો બધો ઉભરો આવે. આપણે હૃદયની અંદરથી એવું વિચારવી કે મારી હારવાર પરમાત્મા છે તો કેટલો આનંદ આવે. મારી હારવાર પરમાત્મા છે, હું પોતે શું છું તો મારી હારે ભગવાન સુવે છે. હાલું તો ભગવાન હાલે છે, દોડું તો ભગવાન દોડે છે. હું ખાવ તો મારે હારે ભગવાન જમે છે. એવા ભાવથી જો પોતે જમે ને એવા ભાવથી પોતે જીવન જીવે તો કેટલો આનંદ આવે. પણ અત્યારે 99% લોકોને ખ્યાલ નથી કે આને એમ છે ભગવાન જેવું કઈ છે. પોટલા બાંધી લો, મન ફાવ એવું જીવન કરી લો, મન ફાવ એમ કરી લો. અંતરના પડદા ગુરુએ ખોલ્યા. આવી આનંદની લહેર મારા વાલા સદગુરુએ વચન બાણ.
મારા જેદી અંતરપટ ખુલશે તેથી ગુરુ કોઈ એવા મળશે ને ઈશ આવી ગુરુ પાએ છે ને ગુરુ મળે તો અંતરપટ ખુલે એમ છે. ગુરુ સિવાય અંતરપટ ખુલે એમ. લોયણ લાખાને કહેશે કે સાવી મારા ગુરુજીની હાથ ગુરુજી આવે તો તાળા ઉગડે લોયણ બળા એમ ભણે એ લાખા. આ અંતરના પડદા ખોલવા માટે સદગુરુ પાસે સાવી છે. જો ગુરુ મળે તો સાવીને કમાડ તો ખુલે એમ છે. ગુરુ ગમ કેરી ખુશી કરી લે કટે મોહકા તાળા હીરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે. અંજવાળા ફેરો નામની વાળા સંતો તેરા કટે જન્મ જંજાળા જો આ તાળું ખુલી જાય તો ઘટોઘટની અંદર એનો પ્રકાશ પડી રહ્યો છે. પણ ગુરુ ગમ કેરી ખુશી કરી લે કટઈ મોહકા તાળા એ તાળાને દૂર કરતો ઘટમાં દિશે અંજવાળું ઘટોઘટની અંદર શેનો પ્રકાશ પડી રહ્યો છે कि घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा मिटा न द्रेद भाव तो ध्यान क्या करे जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. घटो घटनी अंदर ब्रह्म स्वरूप ईश्वर नो प्रकाश पड़ी रह्यो छे. पण मिटा न द्रेत भाव तो ध्यान क्या करे. द्रेत भाव से क्या सुधी हाचू ध्यान लागतुं नथी. अद्रेत ईश्वर पोते एक छे. तो अंतरना પડદા ગુરુએ ખોલ્યા આવ્યા આનંદની લહેર મારા વાલા સદગુરુએ વચન બાણ મારા ત્રિકોટીના તાળા ગુરુએ ખોલ્યા સ્વયં થયો પ્રકાશ મારા વાલા ગુરુજીએ વચન બાણ મારા ત્રિકોટીના તાળા શબ્દ સુરતા ને પ્રાણ ત્રિકોટીના તાળા સદગુરુએ ખોલ્યા. શબ્દ સુરતા ને પ્રાણ ગંગા જમના ને સરસ્વતી રજોગુણ તમોગુણ અને સત્વગુણ. મહાપુરુષોએ ત્રિવેણી સંગમ કીધી. ત્રિવેણીના તાળા ગુરુએ ખોલ્યા સ્વયં થયો પ્રકાશ મારા વાલા ગુરુજીએ વસન બાણ મારે એના સ્વયં પ્રકાશ પડી રહ્યો છે. બ્રહ્મ સ્વરૂપનો અખંડ ત્યાં જ્યોત જલી રહી છે. જળહળ જળહર જ્યોત જલથે ત્રિવેણીના સ્થાનમાં અમૃતની માય કોઈ ભરી છે. ગુરુ બતાવે શાનમાં મન રાખો પ્રાણ જીવના સુરતા ગુરુના જ્ઞાનમાં સુરતા ગુરુના જ્ઞાનમાં પદ પામો સુનિર્વાણમાં મન રાખો પ્રાણ જીવન સુરતા ગુરુના જ્ઞાનમાં. તો ત્રિકોટીના તાળા ગુરુએ ખોલ્યા થયો સ્વયં પ્રકાશ મારા વાલા ગુરુજી વસન બાણ માર્યા સ્વયં પ્રકાશ પડી રહ્યો છે. અખંડ સમાધિ લાગી દેહમાં સડી છે આઠે પોર મારા વાલા ગુરુજી વસન બાણ માર્યા. અખંડ સમાધિ સમાધિ એને કહેવાય કે પોતાના સ્વરૂપની અંદર સમાઈ જવું એનું નામ સમાધિ. પણ એમ થાય કે સમાધિ લાગ્યા પછી છૂટતી નહીં હોય. અખંડ સમાધિ લાગી દેહમાં સમાધિ લાગ્યા પછી સમાધિ છે અખંડ છે. એમાંથી વ્યવહાર કરવા સાધક બહાર નીકળે છે પણ જેવી રીતે એ તાર તૂટતો નથી. જેવી રીતે સમુદ્રની અંદર બધી નદીઓ સમાઈ જાય અંદર સમાઈ જાય પછી નદી એમાંથી બહાર નીકળી શકતી નથી. દરિયો ઓટ ઘણો મારે પણ નદીને બહાર નીકળે. દરિયાની અંદર નદી સમાતા દરિયો રૂપ બની જાય પછી દરિયામાંથી નદી બહાર નીકળી શકતી નથી. એમ સાધક પોતાના સ્વરૂપની અંદર સમાઈ જાય પછી સાધક બહાર નીકળી શકતો નથી. પછી જગતની વસ્તુ એને વાલી લાગતી નથી. અલક નિરંજન રૂપ દેખી મન મોયા ભણે સદરદીન પીર નજરે જોયા જે સુખ મુક્તિ કયો નો જાવે નિરખે તો પરમ પદ પાવે જીવસી એક્યો જાવે સોટમ તુષ સજા દેખ લે સુન મંડળ કી મજા જામી અનહદ ડંકા બજા દેખ લે સુન મંડળ કી મજા. પોતાના સ્વરૂપની અંદર સમાતા જે સુખ મુક્તિ વર્ણન ન કરી શકાય એવું પોતાના સ્વરૂપનું સુખ છે. પણ જ્યાં સુધી એ સ્વરૂપનું સુખ આપણને જેવી રીતે મધમાખી મધ મૂકીને કોઈ જગ્યાએ જાય. मधुमाखी पूड़े बैठी उड़न का संशय भैया समय समझ मुस्काई भजन में खूब ज रहना जेने लाग्या शब्दना बाण मधमाखी पोते मधपूड़ो बनावे पछी मधने मूकीने कोई जग्या आगी जाती नहीं.
મનની અંદર વિચાર કરે, સમજ સમજ પસ્તાય ભજન મેં ખૂબ જ રહેના, જેને લાગ્યા શબ્દના બાણ. મધમાખીને એમ થાય છે કે આ મધ મૂકીને હું ક્યાં જાઉં હોય, વાનેથી મીઠું શું હોય ભાઈ. મધ મૂકી જાય એમ જેને પરમાત્માને સુખની ખબર છે, સમાધિ લાગી અને એમ થાય છે કે આ સુખ મૂકીને હવે ક્યાં જાવ. દાદાએ ભજનમાં ગાયું ને કે હવે સોનાની લગડી મૂકીને શું કરીએ. તો ઈશ્વર ભજનની કમાણી, આત્મ સ્વરૂપનું ધ્યાન, પોતાના સ્વરૂપની અંદર સમાઈ જાવી સોનાની લગડી. સોનાની લગડીને મૂકીને હવે શું કરીએ. તો જે સુખ મુક્તિ કયો નો જાવે, નિરખે તો પરમ પદ પાવે. કેવો સુખ છે જીવ સી વેખ્યો જાવે, સોટમ તો સજા દેખ લે સુન મંડળ કી. મજાક પોતાના સ્વરૂપની સમાધિ લાગે તો જીવ શિવ વેખ્યો જાવે. જીવ શિવની અંદર સમાતા એ સુખ એવું છે કે જગતના સુખો એની પાસે તુચ્છ લાગે. જીવ શિવ એખ્યો જાવે, સોટમ તું સજા દેખ લે સુની મંડળ કી મજા. પછી તમારે ગમે એવું વ્યસન હોય પણ જીવ પરમાત્માની અંદર હમાય એટલી બીડી ફીકી લાગે. શું લાગે? હોટલનું ભોજન હોય તો ફીકું લાગે, ફાર્મ હોય તો એના સુખ આપણને ફીકા લાગે, દરિયાના સુખ ફીકા લાગે, ડુંગરના સુખ આપણને ફીકા લાગે, વૃક્ષોના સુખ આપણને ફૂકા લાગે. પણ જીવનની અંદર, આ જગતની અંદર ફરવા જેવી ત્રણ વસ્તુ બધે જ્યાં જ આવીને પથ્થર પાણીનું વૃક્ષ, બીજું પૃથ્વી ઉપર કાંઈ નથી. હિલ સ્ટેશન હોય, ત્યાં મોટા પર્વતો હોય. લોકો જંગલની અંદર જાતા હોય, દરિયા કિનારે જાતા હોય, પાણીની અંદર જાતા હોય, તો આ પૃથ્વી ઉપર પથ્થર, પાણી અને વૃક્ષ સિવાય બીજું કાંઈ નથી. પણ એ સુખ લેવા માટે જીવ જાય છે, પણ પરમાત્માની સુખની ખબર નથી. એટલે બધાય, જો પરમાત્માની સુખની ખબર પડે તો બધાય સુખ એની પાસે ફીકા લાગે. સુખની ખબર નથી એટલે આપણે બધે દોડવીશ. પણ જે સંતો મહાપુરુષોને પરમાત્માનું સુખ મળ્યું છે ને બધું ફીકું લાગે ને હોટલમાં જવું પછી ન ફાવે, ફાર્મમાં જવાનું ન ફાવે, નદીની અંદર નાહવાનું ન ફાવે, બાથમાં જવાનું ન ફાવે. ફાવે હોય ને ભજન સિવાય બીજું કાંઈ ન ફાવે. પેટી સિવાય કાંઈ ન ફાવે, કડતાલ સિવાય બીજું કાંઈ ન ફાવે, તબલા સિવાય બીજું કાંઈ ન ફાવે. સોટમ તો સજા દેખ લે સુન મંડળ કી મજા. એ સુખ જેને પ્રાપ્ત થયું તો જગતની અંદર બધાય સુખ એની પાસે તુચ્છ લાગે. જેવી રીતે વર્તમાનની અંદર અત્યારે હાલની અંદર સૂર્ય અસ્ત થયો એટલે આ દીવડા આપણને વાલા લાગે, લાઈટ આપણને વાલી લાગે, દીવો કરે તો એ આપણને વાલો લાગે. પણ સૂર્ય ઉગતા પછી કોઈ વસ્તુ આપણને વાલી લાગતી નથી. બધાય પ્રકાશ અંદર સમાઈ જાય, પણ ક્યાં સુધી વાલું લાગે કે સૂર્ય ન ઉગે ક્યાં સુધી. ઠીક છે, સંસારના બધા સુખો છે, પણ ક્યાં સુધી વાલા લાગે પરમાત્માનો ખ્યાલ નથી ક્યાં સુધી. બિસ્ટોલની ખબર ન હોય ક્યાં સુધી શિવાજી ફૂક્યા કરવી. પેલા બિસ્ટોલ હું ઠૂઠાય ન મળતા, પીવા વાળા ઠૂઠા કોઈ. બધા અનુભવો, પૈસા વાપરવા મળે નહીં. ખિસ્સામાં કાંઈ પૈસા હોય ને એટલે પેલા જે બીડીયું પીતા શીખે ને ઘરેથી કાંઈ પૈસા મળે. બજારની અંદર ઠૂઠા પીધેલી બીડીયું હોય ને નાખી દીધેલી. પણ ક્યાં સુધી વાલું લાગે? બિસ્ટોલની જ્યાં સુધી સ્વાદની ખબર નથી ક્યાં સુધી વાલું લાગે.
પણ બિસ્ટોલના સ્વાદની આપણને ખબર પડે પછી ઠૂઠાવાલા લાગે. એમ પ્રમાત્માનું સુખ એવું છે જે સુખ અતાળે નહીં, જે સુખ પતાળે નહીં. ઈશ્વર પ્રભુજીનું સુખ એવું આવીને ઊભું રટાણે ટાણે. પરમાત્માનું સુખ અતાળની અંદર નથી, પતાળની અંદર નથી. અખંડ સમાધિ લાગી દેહમાં પોતાના સ્વરૂપની અંદર સમાઈ જાય એટલે અખંડ સમાધિ. સડી છે આઠે પોર મારા વાલા ગુરુજી વસનબાણ મહારાજને સમાધિની અંદર જે સડી ગયા. અને નશો જેવો જો આ નશો એક વખત થઈ જાય તો આઠે પોર પછી ઉતરે નહીં. સત્સંગનો નશો એવો છે, ભજનનો નશો એવો છે, સમાધિનો નશો એવો. એ ગમે એવા નશા હોય તો 2 કલાક, 3 કલાક, 5 કલાક, 10 કલાકની અંદર ઉતરી જાય. પણ આ સત્સંગનો નશો એવો છે, સમાધિનો નશો એવો છે, એક વખત લાગી ગયા પછી કોઈ દી ઉતરે. દાણ નો માગે દાણી સદગુરુ લગદિયા પરવાની, યહોની સાજો નેણે આવે બરકી બોલાવું બાની. રામ નામની રઢ જેને લાગી નશાએ પહોંચે નિર્વાણી, દાણ નો માગે દાણી સદગુરુ લગદિયા પાકા. પરવાની રામ નામનો જો નશો આપણને લાગે તો એક વખત આનું વ્યસન આપણને થતું નથી. વ્યસન થતું નહીં, ફાવે નહીં ભાઈ. પણ આનું વ્યસન થઈ જાય પછી બીજું ન ફાવે લ્યો. નાનું વ્યસન કોકને જ થાય. રામ નામ શું તાળી લાગી સકલ તીરથ તેના તનમાં, વન લોભીને કપટ રહીશે કામ ક્રોધ નિવાર્યા. ભણે નરસૈયો તત્વ દર્શન થકી કુળ 71 તાર્યા, વૈષ્ણવ જંતો એને કહીએ પીર પરાઈ. જાણે રામ નામ શું તાળી લાગી સકલ તીરથ એના તનમાં. એવો રામ નામનો મહિમા છે. રામ નામના વ્યસન કે પોતાના તનની અંદર બધાય તીર્થ. ભગવાન કે રામ નામનું તું વ્યસન કરતો તને એકને લાભ મળે નહીં, તારા 71 કુળ તને. વન લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા. ભણે નરસૈયો તત્વ દર્શન થકી કુળ 71 તાર્યા, વૈષ્ણવ જંતો એને કહીએ પીર પરાઈ. અખંડ સમાધિ લાગી દેહમાં સડી છે આઠે પોર મારા વાલા. પોતે પોતાના સ્વરૂપની અંદર સમાઈ જાય અખંડ સમાધિ. અને પોતાની સમાધિની અંદર સમાઈ ગયા પછી આઠે પોરે સમાધિ ઉતરે એમ નથી. જેવી રીતે માછલી ગમે એવી ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ ઋતુ હોય, પણ આઠે પોરે પાણીમાંથી બહાર નીકળતી એનું જીવન પાણી બની જાય. સકોર નામના પક્ષીનું જીવન ચંદ્રમાં બની જાય, મીનનું જીવન પાણી બની જાય, એમ સંતો મહાપુરુષોનું જીવન આઠે પોર શબ્દ બની જાય. એ શબ્દનો મહિમા ગાવામાં આવ્યો છે. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાસ. શબ્દ વિચારી જે નર ચાલ્યા એના સુધરી ગયા આકાશ. પણ એ શબ્દ કયો? ગુરુનો શબ્દ. એક શબ્દ સદગુરુ દેવનો જેમાં અનંત પીડા છે સાર. કથે મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર. એક શબ્દ સદગુરુ દેવનો જેમાં અનંત પીડા છે સાર. પણ કથે મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર. ગુરુનો શબ્દ એવો છે, પંડિતો વિદ્વાનો ઠાકી ગયા પણ એમાં ભેદ આનો વેદય પાર પામી શકતા નથી. અખંડ સમાધિ લાગી દેહમાં સડી છે આઠે પોર મારા વાલા ગુરુજી વસન બાણ. માન સરોવર સલીવડા મોતીડા નીકળ્યા અપાર મારા વાલા ગુરુજી વસન બાણ. મારા માન સરોવર એટલે એમ કહેવાય છે માન સરોવરની અંદર હંસો ભેગા થાય. પણ આ ગુરુ સ્વરૂપ રૂપી માન સરોવર એવા છે, ઓલા સરોવરની અંદર કદાચ હંસો ભેગા થાય. પણ ગુરુ માન સરોવર એવા છે ત્યાં પરમ હંસો ભેગા થાય. માન સરોવર સલી નીકળ્યા અંદર, મોતીડા નીકળ્યા અપાર મારા વારા. માન સરોવરની અંદર જેવી રીતે અનંત મોતીડા છે અંદર, એમ કહેવાય છે કે હંસો પોતે મોતીડા સણવા માટે જાય છે. સાચા મોતીડા માન સરોવરની અંદર છે. આપણને વિચાર આવે કે હંસ મોતીડા સણતા છે. જો હંસ મોતીડા સણી જતા હોય તો માણસ સણવા દે?
હાચા મોતીડા જો હંસ પોતે માનસરોવરની અંદરથી શણી જતા હોય તો માણસો શણવા દે? ઘાસ ઠારો ખાઈ જાય મોતીડા શણવા દે ભાઈ? ટ્રેનના પાટા ખાઈ જાય મોતીડા શણવા દે? રોડ ખાઈ જાય મોતીડા શણવા દે? તો માનસરોવર સદગુરુ છે ને સદગુરુના હૃદયની અંદરથી જે શબ્દ નીકળે હાચા મોતીડા. તોરલ સાયલ ઉમટો એમાં મોતીડા તણાતા જાય, કર્મ ઈણા એના માનવી શંખ લેખો બા. ભરાય કે સમુદ્રની અંદર અનંત મોતીડા છે. મોતીડા જો સાયર પોતે સલકાય તો અંદરથી આચા મોતીડા નીકળે. પણ કર્મ ઈણા માનવી ઓલા શંખ લે ખોબા. ભરાય કર્મના ઈણા જેના ભાગ્ય નથી. શંખ લે ખોબા ભરાય. મોતીડા પોતે નો વીણે સત્સંગની અંદર જાય તો અવગુણ લઈને ઉઠે. સત્સંગની અંદર જાય તો અવગુણ લઈને ઉઠે. કથાની અંદર જાય તો અવગુણ લઈને ઉઠે. શંખ લે બધાય ખોબા ભરવા વાળા. સદગુરુ ધારવા શિરોમણી જોવા નહીં દોષ અવગુણ. સંત ધારી અને સેવા મનમાં કદી લાવો રોષ. જીરે લાખા ગુરુ વિશે કોઈ દી અભાવો નો લાવો એ સમજણ છે મોટી. ગુરુની અંદર જ્યાં સુધી વર્ણને ભેદ દેખાય ક્યાં લગી લાખા બધી વાતો ખોટી. વાતો ખોટી ગુરુની અંદર કે ગમે ને આપણે જાવી તો ગુણ બાંધવો નહીં, ગુણ ગ્રહણ બનવું. દૂધમાંથી નહીં પૂરા કાઢવા વાળા છે. રામની અંદર એકય અવગુણ નહોતો છતાંય રામની અંદર એ અવગુણ જોયા. ઘણા તો જે રામાયણ વાંચતા હોય તેમ કે રામને આ ન કરાય એની ભૂલ છે. રામે જો આમ ન કર્યું હોત ન તો સીતા માતાનું હરણ ન થાય. હું પૂરા કાઢવા વાળા છે કે નહીં? તો સદગુરુ વિશે કોઈ દી અભાવ ન લાવો એ સમજણ છે મોટી. ગુરુની અંદર વર્ણ અને ભેદ દેખાય ક્યાં લગી લાખા બધી વાતો ખોટી. સાધુની કોઈ જાત નથી, સંતો મહાપુરુષોની કોઈ જાત નથી, ગુરુની કોઈ જાત નથી. એની જાત સાધુ એની જાત. સંત કેરી જાત ન પૂછીએ પૂછ લીજીએ જ્ઞાન. મોલ કરી લો તલવાડના પડ્યા રહેવા દો. જ્ઞાન કે સંતો હોય મહાપુરુષો હોય ગુરુની નાત જાત હોતી નથી. એની જાત જ સાધુ છે. સંત કેરી જાત ન પૂછીએ પૂછ લીજીએ જ્ઞાન. સંતોના શરણની અંદર જાય તો જ્ઞાન માટે જાઓ. મોલ કરી લો તલવારના પીડા રહેવા દો. જ્ઞાન આપણે તલવારનું કામ છે, જ્ઞાનનું કામ નથી. એ જોવાનું કે આ તલવારી બરોબર ગજવેલની છે. માન સરોવર સલી વેળા મોતીડા નીકળ્યા અપાર. હંસા મોતીડા સાલવા નીકળ્યા. પણ બગલા ઉડી ઉડી જાય મારા વાલા ગુરુજી વસન બાણ. મારા સરોવર સલાય અંદરથી આચા મોતીડા નીકળે તો જે હંસો પોતે બને છે મોતીડા સણી જાય. પણ બગલા હોય ઉડી જાય. હંસ બગા એક રંગના બેઠા માનસરોવરની વાય. બગલા ઢૂંઢે માછલા હંસા મોતીડા ખાય. તો માનસરોવરની અંદર હંસ અને બગલા બે બેઠા હોય તો જે બગલા છે પોતે માછલા વીણે છે. અને અંદરથી મોતીડા નીકળે તો જે હંસ બને એ જ પોતે એક એક મોતીડું વીણી લે. હંસ એને કહેવાય કે દૂધ અને પાણી ભેગું કરો તો દૂધ દૂધ પી જાય. એનું નામ હંસ. જેની ગુણ ગ્રહણ વૃત્તિ. હંસ બગા એક રંગના બેઠા માનસરોવરની માય. બગલા ઢૂંઢે માછલા મોતીડા હંસા. હાચા મોતીનો સારો જે હંસ બને તો ઓલા હંસ તો ઠીક, પણ જે પરમ હંસો બન્યા એ હાચા મોતીડાનો સારો સમય છે. ત્રિવેણીના તારમાં જ્યાં છે મોતીડાની હાર. હંસા મોતીડા સણવા ચાલ્યા. બગલા ઉડી ઉડી જાય મારા વાલા ગુરુજી શબ્દ બાણ માર્યા.
સાહેબ કબીરની વિનંતી આવાગમન મટી જાય, ગુરુજી વસન બાણ, મારા ગુરુજી શબ્દના બાણ. મારા કબીર સાહેબ મહાત્મા કે મારી વિનંતી સદગુરુને રહેશે કે જે પોતે પરમહંસ બને છે ને આવાગમન મટી જાય છે. અબ નહીં આવો અબ ન જાવો અબ ન ધરું કુડા, ધ્યાના કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે. લગ દિયા પાકા પરવાના, અમર પ્યાલો મારા ગુરુજી પાયો, મન મસ્તાના ફરું દીવાના. જેને સદગુરુ મળ્યા, ગુરુના ઘરનો પરવાનો મળ્યો, એને આવાગમનના ફંદ મટ્યા, જે જ્ઞાનનો પ્રકાશ થયો. ખરેખર આવો જાવો આપણા દેહને છે જન્મ, ને આપણા દેહને જન્મ અને મરણ છે, મનને સુખ અને દુઃખ છે. પણ આત્મા છે અખંડ છે, દેહ નહીં તું દ્રષ્ટા, બ્રહ્મ જ્ઞાને સમજાશે, શુદ્ધ ચેતન બ્રહ્મશો. સદગુરુ દ્વારા દેખાશે, દેહી હું માન્યું તો કર્મ બંધન થશે, કરતા ભોગતા તું થઈ બેઠો, જીવ 84માં જશે. દેહ વધે, દેહ જન્મે, દેહ તો નક્કી મરશે, દેહપણામાં બંધાય રહેશે તો એલા જન્મ મરણ નહીં ટળશે. દેહપણાની આપણી ગ્રંથિ બંધાઈ ગઈ છે, દેહપણાની ગ્રંથિની અંદર જીવાત્મા 84ની અંદર ફર્યા કરે. પણ આ ગ્રંથિને તોડવા માટે કોઈ એવા સદગુરુ મળે તો ગ્રંથિ આપણને તોડાવીને હાસો સિદ્ધાંત આપણને સમજાવે કે ઘર પોતાનું પોતે ઘર નહીં. સિદ્ધાંત એમ સમજાવે, વખાણ પોતે વખાણ તેના પોતે વખાણ નહીં લાભવું. ગુરુ ગમ ગાવે બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે વિધ વિધ કરીને ગાવે. સિદ્ધાંત એમ કહે છે કે ઘર પોતાનું પોતે ઘર નહીં. સિદ્ધાંત તો એમ કહે છે, પણ છતાંય મનાતો નથી. બધા એમ કહે છે કે હું પોતે ઘર છું, હું પોતે ઘર છું, હું પોતે ઘર છું. બધા એમ કે તો કોણ કોને સમજાવે? પણ સિદ્ધાંત એમ કહે છે કે ઘર તમે નથી, ઘરની અંદર રહેવા વાળા આપણે છે. ઘરની અંદર રહેવા વાળા આપણે છે. એ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, આપણું ઘર છે, એ ઘરની અંદર રહેવા વાળા. એમ સિદ્ધાંત સમજાવે કે ખરેખર મનુષ્ય દેહ છે ભાડાનું મકાન છે, ભાડાનું મકાન છે. પણ જીવાભાઈ ઘણા સમયથી રહ્યા ને એટલે ગરધણી થઈ ગયા. પેલા અમુક અમુક એવા ભાડું દેતા ઘણા સમય મકાનમાં, ભાડાના મકાનમાં રહે, છતાંય ગરધણી થઈ જાય, ખાલી ન કરે. કરે પેલા એવું કે હતું કે એટલા સમય રહે એટલે પોતાનું મકાનને ખાલી કરવું હોય પૈસા ભરવા પડે. એમ જીવાત્મા ઘણા સમયથી આમાં રહેશે, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ. પણ ઘરનું ઘર કર્યું કોઈ રીતે, નોટિસ ઘણી બધી આવે પણ ખાલી કરતા નથી. નોટિસ ઘણી આવે ને ગરધણીને ખાલી કરાવો હોય નોટિસ મોકલે, નોટિસ વગર કોઈ ખાલી કરાવતું. એમ ભગવાન છે બધાને નોટિસ મોકલે, કોઈને કોઈ નિશાની મોકલે, છતાં જીવાભાઈ ખાલી નથી કરતા. ગોઠણું દુખે, કડું દુખે, એક પછી એક બધી નોટિસો મને આવે. પણ એટલું બધું આ મકાન વાલું લાગે, થીંગડા મારે પણ આ નવું મકાન નો બનાવી લે. એ ભાઈ બહુ જૂનું મકાન થઈ ગયું તો આપણને ફાવે. જૂનું મકાન વેચી નવું મકાન લઈ, પણ આને થીંગડા મારશે પણ નવું મકાન નહીં લે. શાને ફરે સો ગુમાનમાં, તારે રહેવું ભાડાના. સ્વાર્થ કાજે કાયમ ફરતો, પરમાર્થના કામ નથી કરતો, રસ નથી ધણીના ધ્યાનમાં, જીવ તારે રહેવું ભાડાના. ગોવિંદ મેર કે સેતીજા પ્રાણી, જાવાના દિવસો આવી ગયા ઢુકડા, સંતોષ સમજાવે તને શાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. મહાપુરુષો એમ કહે છે કે ભાડાનું મકાન છે ને કુદરત મારા જરૂર એક સમયે ખાલી કરાવશે, પણ તારે ખાલી ન કરવું હોય તોય ખાલી કરવું પડશે. ગોવિંદ મેર કે સેતીજા પ્રાણી, જાવાના દિવસો આવી ગયા ઢુકડા. સંતો સમજાવે તને શાનમાં, તારે રહેવું ભાડાના.
મકાનમાં બસ અમુક સમય આપણો થાય એટલે બધી વસ્તુ છોડી દેવી જોઈએ. ભગવાનની કૃપા હોય, ઘરની અંદર બધું વ્યવસ્થિત હોય, છોકરા સારા હોય, વહુ સારી હોય, સાવી દઈ દેવી જોઈએ, કડે ન લબડાવી જોઈએ. પણ અમુક હારા સાવી જ નથી મૂકતા. લ્યો પણ એક સમય એવો આવશે તારે નહીં છોડવું હોય તો પરમાત્મા બધું છોડાઈ દેશે. માકે જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર સમજણ જ્યાંથી મળે ત્યાં સુધી બધું અર્પણ કરીને એક સમયે બધું છોડીને વયું જવાનું છે. સત્યનું શરણ લઈ લો, જીવનની અંદર સત્ય કાર્ય કરી લો, પુરુષાર્થ કરી લો, અને પછીનો સમય આપણે ભજન સત્સંગ અને શ્લોક કલ્યાણ માટે, સેવા કરવા માટે સમય ગાળવો જોઈએ. સાહેબ કબીરની વિનંતી, આવાગમન મટી જાય મારા વાલા ગુરુજી શબ્દ બાણ. મારા જેને જેને સદગુરુના શબ્દના બાણ વાગ્યા એને આવાગમન મટી ગયા. હવે આવું નહીં, જાવું નહીં. સદગુરુ લગદિયા પાકા પરવાના. કોણ છૂટી ગયું? જેને ગુરુના ઘરની અંદર પરવાનો મળી ગયો એ છૂટી ગયા. ગુરુના ઘરની અંદર પરવાનો મળી ગયા. જેના બરોબર આમ ટાઈમો ટાઈમ બધા રિટર્ન ભરાતા હોય, વ્હાઇટ નાણું હોય તેમાંથી સરકાર લઈ શકતી નથી, પણ કાળું નાણું હોય તો અંદર ખાતર પાડે, તો ખાતર પાડે. એમ જેને સદગુરુના ઘરનો અંદર પરવાનો મળી ગયો એ જીવાત્મા છૂટી ગયા. સદગુરુ લગદિયા પાકા પરવાના કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે લગદિયા પાકા પરવાના. અમર પ્યાલો ગુરુજી પાયો, મન મસ્તાના ફરો દીવાના. સદગુરુના ઘરનો પરવાનો મળી ગયો, ગુરુ અમર પ્યાલો પાયો, અને જેણે જેણે અમર પ્યાલો પાયો જગતની અંદર અમર બની ગયા. દેહ કરીને કોઈ અમર બની શકતા નથી, આત્મ સ્વરૂપને ઓળખીને અમર બની ગયા. આત્મ સ્વરૂપે અમર રહો છું, શ્વાસો શ્વાસે સ્મરણ કરો. છેલ્લા ફેરે સદગુરુ મળ્યા, નહીં જન્મું કહેવે નહીં મરો. છેલ્લો ફેરો જેને સદગુરુ મળ્યા ને એના માટે છેલ્લો ફેરો. બાકી તો જીવન જગતની અંદર વારા ઘણીએ જન્મવો, વારા ઘણીએ મરવું, વારા ઘણીએ જન્મવો. અલ્પમેને અવતારા ગુરુ પ્રતાપે હો ગર પાયા. ભક્તિ મુક્તિ ભંડારા રચ મોરાર ગુરુ રવિના શરણે. અલ્પમેને અવતારા મેને દેખ્યા દિલ દીદારા. સદગુરુની અને સારા સદગુરુ મળ્યા, અમર પ્યાલો પાયો તો જીવાત્મા અમર બની ગયો, અમર વેલીનું અમર ફળ બની ગયું. આવા અનેક ફળો લાગી ગયા. હિલણબાઈ આખું ભજન ગાઈ નહીં. પ્રથમ તો પ્રહલાદે જાણી હરિચંદ્ર તારાદે રાણી. 5 પાંડવ સતી દ્રૌપદી ભલી ઘેરે ઓળખાણી. ઉગી છે અમર વેલી મૂળ તો પિયાલે મેલી. ફાલીને ફૂલી આશે નિજ્યા ધર્મની વેલી. આવા રૂડા અમર ફળ લાગ્યા ગુરુજી સતની વેલડીએ. અમર વેલી એવી કોઈ નથી, પણ આત્મ સ્વરૂપને ઓળખીને સંતો મહાપુરુષો અમર બન્યા. દેહ કરી કોઈ અમર નથી, આત્મ સ્વરૂપે અમર છે. કબીર સાહેબની વિનંતી, આવાગમન મટી જાય મારા વાલા ગુરુજી શબ્દના બાણ. મારા જેને જેને સદગુરુએ મળ્યા, સદગુરુ મહારાજે શબ્દના બાણ માર્યા, એના જગતની અંદર આવાગમન મટી જાય છે. જગતની અંદર ધન્યવાદ એને છે કે જેને ગુરુના બાણ વાગ્યા. ગુરુના જ્ઞાની ગુરુ મળ્યા, ગોળી મારી જ્ઞાન તણી. કાયા કંસન કીધા ગુરુ તો મારા. પારસમણી જેને સદગુરુ મહારાજ મળ્યા, જેને જ્ઞાન રૂપી ગોળી મારી. અને જેને જેને ગોળી વાગી ગઈ તો કાયા પારસમણી બની ગઈ. કારણ કે ગુરુનું સ્વરૂપ જ પારસમણી, અને શિષ્ય લોહા સમાન એક પલક મેં બનાવે આપ સમાન સદગુરુ પારસમણી. એનો સંગ કરતા લોખંડ પણ સોનું બની જાય છે. ને એક પારસમણીનો એવો મહિમા છે કે પોતાના સમાન બનાવે છે. એમ સદગુરુ પોતાના સમાન બનાવે છે. એક પલકની અંદર બનાવ્યા સમાની સદગુરુ છે, પારસમણીનું સ્વરૂપ છે.
આવો મારે મોલે મોહનયાસ આવો મારે મોલે આવો મારે મોલે મોહનયાસ આવો મારે મોલે દાસી તો મારી વાલા રટણા રટે છે દાસી તો મારી વાલા રટણા રટે છે પલે પલ રહી કોળે મોહનયાસ આવો મારે મોલે આવો મારે મોલે મોહનયાસ આવો મારે મોલે મનડું મારું વાલા વ્યાકુળ ફરે છે મનડું મારું વાલા વ્યાકુળ ફરે છે તારા નામે મગ્ન થઈ ડોલે મોહનયાસ આવો મારે મોલે આવો મારે મોલે મોહનયાસ આવો મારે મોલે ગોપીઓ સર્વે વ્રજરે વાસમાં ગોપીઓ સર્વે વ્રજરે વાસમાં જશ તમારા બોલે મોહનયાસ આવો મારે મોલે આવો મારે મોલે મોહનયાસ આવો મારે મોલે
માવારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથ ઉગમ ફોજની.